હેલો ગાઈઝ, હું આવી છું મારી ફેમિલી સાથે વેકેશન્સ એન્જોય કરવા ઉત્તરાખંડ અને બધા જ દિવસના વ્લોગ હું તમારી સાથે શેર કરીશ, તો તમે જોવાનું બિલકુલ ના ભૂલતા. તો આજે છે ડે 1 અને અમારી દહેરાદૂનની ફ્લાઇટ છે. તો ચાલો હવે આગળ તમે જાતે જ જોઈ લો. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અમે લોકો જઈ રહ્યા છે ફેમિલી ટ્રીપ પર. હાય પપ્પા, હાય મમ્મી, હાય દાદી, હાય કુંજ. તો અમે લોકો ટેક્સીનો વેઇટ કરી રહ્યા છે. તો ટેક્સી આવી ગઈ છે, અમે જઈએ છીએ એરપોર્ટ. તો મળીએ એરપોર્ટ. ગાઈઝ, એરપોર્ટ આવી ગયા છે અમે. ચાલો હવે અંદર જઈએ. તો ગાઈઝ, એરપોર્ટમાં આયા અમને 1 કલાક થઈ ગયો છે. અમે અમારા બેગ્સ બધા આપી દીધા છે અને અહીંયા બેઠા છીએ, અમે વેઇટ કરીએ છીએ. અત્યારે થયા છે 3:45 અને 4:55ની અમારી ફ્લાઇટ છે. તો અહીંયા અમે બધા બેઠા છે. હાય કુંજ. કુંજને ઠંડી લાગે છે. ગાઈઝ, અમે લોકો બસમાં બેઠા છીએ અને ત્યાંથી અમે પ્લેનમાં જઈશું. તમે જોઈ શકો છો અહીંયા એક ઇન્ડિગોનું પ્લેન પડી છે. વી આર ઇન ધ બસ. કુંજ, મળીએ પ્લેનમાં. બસમાંથી ઉતરીને હવે અમે લોકો પ્લેનમાં બેસવા જઈ રહ્યા છે. તો પ્લેનમાં જઈએ, ચલો. અમે લોકો પ્લેનમાં આવી ગયા છે. જોઈ શકો છો અમે લોકોએ સીટ બેલ્ટ બાંધી દીધા છે અને હવે ફ્લાઇટ ટેક ઓફ કરવાની છે. એસી ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સીધો રે.
ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. અમે દિલ્હી પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી અમારે બીજી ફ્લાઇટ લેવાની છે દહેરાદૂનની. એના માટે અમે બીજા ટર્મિનલ ઉપર જઈ રહ્યા છીએ. અને તમને કહી દઉં, આજે મારા મમ્મીનો બર્થડે છે. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. અમે લોકો અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ અને નાસ્તામાં અમે ચા, કોફી અને કોફ લીધા અને એનું બિલ. આટલાનો તો ખાલી નાસ્તો જ છે. તો ગાઈઝ, અમે લોકો ફરીથી ફ્લાઇટમાં બેસવા આવી ગયા છીએ. હવે આ ફ્લાઇટ જશે દહેરાદૂન. તમે અહીંયા જોઈ શકો છો, બહુ બધી ફ્લાઇટ્સ પડી છે.
તો ગાઈઝ અમે લોકો દહેરાદૂન આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે અમે અમારા બેગ્સ લઈ લઈએ. બેલ્ટ નંબર 3 પર આવવાના બધા બેગ્સ. બેલ્ટ નંબર 3? યસ, બેલ્ટ નંબર 3. અને પછી ટેક્સી આવી ગઈ છે, ત્યાં જઈશું. હાય ગાઈઝ, અમે લોકો હરિદ્વાર પહોંચી ગયા છીએ અને અમે લોકો જઈ રહ્યા છીએ ચંડી દેવીના દર્શન કરવા માટે. તો અહીંયા અમે ઉડન ખટોલામાં બેસવાના છીએ, તો ચાલો જઈએ. હાય મમ્મા. તો અમે લોકો નીકળ્યા છીએ ચંડી માતાના દર્શન કરવા માટે. હાય ગાઈઝ, તો હવે વાગી ગયા છે 4 અને અમે લોકો ઋષિકેશ જવા માટે નીકળી ગયા છીએ. હરિદ્વાર અમે લોકોએ ફરી લીધું, ત્યાં બહુ ભીડ હતી અને ગંદકી પણ હતી. તો હવે અમે લોકો નીકળી ગયા છીએ હોટલ જવા માટે. તો પહેલાં હોટલ જઈશું, પછી ઋષિકેશની ગંગા આરતી માટે જઈશું. તો અહીંયા અમે લોકો આવ્યા હતા 4 ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન માટે. અમે 3 ધામ યાત્રા ઉપર જવાના છે, તો રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ હોટલ તરફ. તો ચાલો મળીએ હોટલ. હાય ગાઈઝ, અમે લોકો હોટલે પહોંચી ચૂક્યા છીએ. તો આ બંને અમારા રૂમ છે. તો ચાલો હું તમને અંદરથી બતાવું. હાય ગાઈઝ, તો અમે લોકો આવી ગયા છીએ રામઝુલા. તમે જોઈ શકો છો અહીંયા મારી પાછળ રામઝુલા છે અને અહીંયા આરતી થશે અહીંયા મંદિરે. અને અમે લોકો અહીંયા છીએ. અમે લોકો ત્યાં નથી ગયા કેમ કે બ્રિજ જે છે તે બહુ હલતો હતો અને મમ્મીને બધાને ડર લાગતો હતો.
એટલે અમે અહીંયાથી જ આરતી લઈશું. હાય. તો ગાઈઝ રાત પડી ગઈ છે, અમે લોકોએ ડિનર કરી લીધું છે અને વાગ્યા છે રાતના 9:30. તો હવે અમે લોકો સૂઈ જઈએ કેમ કે સવારે વહેલા ઉઠવાનું છે અને બદ્રીનાથ જવાનું છે. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં.